આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પહેલગામમાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બગવાડા દરવાજા ખાતે યોજાયો હતો। પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 જેટલા મૃતકોના આત્માને શાંતિ મળે તે હેતુથી કેન્ડલ માર્ચ યોજી અને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સાથે જ આવું આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આતંકી હુમલાના મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય રાશિ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી જિલ્લા તરફથી આતંકવાદીઓ જે પહેલગામમાં નિર્દોષ લોકો પર હુમલો કર્યો, ખાસ કરીને પર્યટકો પર, એના અનુસંધાનમાં આજે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે। સાથે સાથે સમગ્ર દેશ આજે એ મૃતકોના પરિવાર સાથે છે। એમને ભગવાન એ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સાથે સાથે સરકારને પણ અમારી વિનંતી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પરિવારને મતલબ સ્તંભ કહેવાય એ ઉજળી ગયો છે, મૃત્યુ પામ્યો છે, એવા પરિવારોને 1 કરોડની સહાય આપવામાં આવે, જેથી કરીને એમના બાળકોનું ભવિષ્ય સેફ બની શકે, ભણી શકે અને શાંતિથી એમનું ગુજરાન ચલાવી શકે। સાથે સાથે જે પર્યટકો આજે જમ્મુ હોય, કાશ્મીર હોય કે બીજા કોઈ પણ સ્ટેટ હોય જોવાલાયક, ત્યાં પણ એમને સુરક્ષા પૂરી પાડવામાં ધ્યાન આપે એવી પણ અમારી આમ આદમી પાર્ટીની લાગણી અને માગણી છે।